તો નરેન્દ્રભાઈ મોદીની વાત કરી તો એમની સાથે તમે ઘણો લાંબો સમય પસાર કર્યો છે, બરાબર? એવો સમય બી તમે એમની સાથે પસાર કર્યો છે કે જે સમયે તે પોલિટિક્સમાં હતા બી નહીં, બરાબર? તો થોડુંક એમના વિશે વાત કરો કે એમની સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? એટલે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગ 1984માં રાજકોટ ગયો હતો. ત્યારે એ સંઘના અધિકારી હતા, એટલે એમને બૌદ્ધિક પણ થતા અને નરેન્દ્રભાઈ સાધારણ બધા સ્વયંસેવકો માટેનું આકર્ષણનું કેન્દ્ર રહેતા. એક એવી પર્સનાલિટી હતા જ કે જુવાનિયા બધા એમની આસપાસ ટોળું થાય જ, એવી રીતે હું પણ એમનાથી પ્રભાવિત થયો. અને ત્યાર પછી મને પણ થયું કે આપણે સંઘના પ્રચારક તરીકે કામ કરવું જોઈએ. ત્યાર પછી 1988માં હું સરકારી મારું વતન તો ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં કાવી ગામ છે અને સાધારણ મધ્યમ વર્ગના જ છીએ અમે પણ. એટલે સ્વાભાવિક છે, સરકારી નોકરી હતી એટલે તરત તો નોકરી છોડીને નીકળાય નહીં, કોણ રજા આપે ઘરેથી. એટલે હું ઘરેથી કીધા વગર જ સંઘના પ્રચારક તરીકે કલેક્ટર ઓફિસમાંથી ગયા તો શનિ રવિ ઘરે ના ગયો એટલે ખબર પડી કેમ ના આવ્યો. તો ત્યાં તપાસ કરી કે તો અઠવાડિયાથી નથી. એટલે કોઈ કીધું ને કે તો RSSના પ્રચારક તરીકે નીકળી ગયા. એટલે મેં ઘરે કીધું નહોતું ને ઓફિસમાં કીધું નહોતું. આપણે નોકરી છોડીને આવી રીતે સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. પણ એ જ સંઘના પ્રચારક તરીકે નીકળવાનો જે વિચાર આવ્યો એમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી છે, માનનીય મધુભાઈ કુલકર્ણી, બધા જે સંઘના વરિષ્ઠ પ્રચારકો છે એમની પ્રેરણા આપણને રહી. કે આપણને પણ થયું કે બધા લોકો તો જીવન જીવે જ છે, આપણે કંઈક નવું આમાં કરીએ એમ. પણ એ અંદરથી એ પણ શું છે, ભાગ્યમાં હોય તો આ બધું થઈ શકે. પણ નરેન્દ્રભાઈનો સંપર્ક એમનાથી હું પ્રભાવિત રહ્યો. 1988માં હું પ્રચારક નીકળ્યો ત્યારે બધા દિવાળીમાં પ્રચારકો આમ તેમ જતા જ હોય, એટલે ઘરે તો હું જવાનો નહોતો, કારણ કે હું તો કીધા વગર નીકળ્યો તો ઘરેથી કે ભાઈ બધા સગા સંબંધી ભેગા થઈ જાય, એના કરતાં નથી જવું. તો નરેન્દ્રભાઈ વખતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી હતા, સંગઠન મહામંત્રી. એક હરીશભાઈ રાવલ હતા, વિદ્યા ભારતીનું કામ સંભાળતા હતા. એક મનમોહનજી વૈદ્ય વડોદરા વિભાગમાં પ્રચારક હતા. એ લોકો સાથે હું પછી એમની જોડે કચ્છમાં દિવાળીના 3 દિવસ અમે રહ્યા. કચ્છમાં ક્યારની વાત છે? 1988ની દિવાળીના દિવસોમાં. મને યાદ છે કે અમે બધા ટ્રેનમાં અહીંયાથી એમની સાથે ગયા અને ગાંધીધામ ઉતર્યા અને પછી સુરેશભાઈ મહેતા કે આનંદભાઈ દવે એમની ગાડી અમને માંડવી લઈ ગઈ. પછી એમની એક ગાડી અમને બન્ની વિસ્તારમાં કચ્છમાં અમે રોકાયા. બન્ની વિસ્તારની અંદર મિયા ગુલબેગ હુસેન કરીને એક મુસ્લિમ ત્યાંનો આગેવાન હશે, રાજનીતિક પણ આગેવાન, એમણે વ્યવસ્થા કરી હશે. એમને ત્યાં ભૂંગામાં રોકાયા 3 દિવસ. અને નરેન્દ્રભાઈ જે ફરેલા છે, એટલે કારણ કે એમની જ ખુલ્લી જીપમાં અમને ફેરવ્યા, બધે ફર્યા. એ વખતે 1988માં વ્હાઇટ રણ જે આજે ચર્ચા ચાલે છે એ વિસ્તારમાં અમે ગયા હતા. અને એ વખતે નરેન્દ્રભાઈ કીધું કે આ જગ્યા છે ને, આ વ્હાઇટ રણ દુનિયાને બતાવવી જોઈએ. જ્યારે માત્ર સંગઠન મહામંત્રી હતા ભાજપમાં. અને પછી આપણને ખબર છે કે આજે 2001માં એ CM બન્યા. ભૂકંપ પછી તરત એમણે દિવાળીના દિવસો કચ્છમાં વિતાવ્યા અને ત્યાર પછી વર્લ્ડ સમિટનું આયોજન કર્યું અને આખી દુનિયાને એ રણોત્સવના નામે કચ્છમાં લઈ ગયા. આજે રણોત્સવ વિશ્વ પ્રસિદ્ધ અને દુનિયાના લોકો આવે છે. તો એ એમની એક વિઝન એમણે ત્યારે જોયું 88માં કે આ દુનિયાને બતાવવું જોઈએ. એમણે બતાવ્યું. અનેક દિવાળીમાં માનનીય નરેન્દ્રભાઈ સાથે જવાનો અવસર, નર્મદા કિનારે પણ અમે એકવાર ગયા. તો એ પોતે દિવાળીના દિવસોમાં એમ કે કશું નવું એક અધ્યયન કરવું એમ કરીને કોઈ સ્થાને જતા અને યોગાનુયોગ મને એનો લાભ મળતો કે હું સાથે જતો. એટલે અમે નર્મદા કિનારે પણ હતા તો સવારથી નાવડી બોલાવી લીધી હોય એટલે નાવડીમાં બેસી અને જતા. અને પછી એ 3 દિવસમાં જુદી જુદી દિશામાં નાવડી ગઈ છે અને આખો નર્મદા કિનારો જોયેલો છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિકાસ છે એ એમનો જ એક ડ્રીમ પ્રોજેક્ટ છે કે એમની દ્રષ્ટિ, કારણ કે એમણે આ બધું જોયેલું છે અને આમ કહેવાય ને એકદમ આમ ગ્રાઉન્ડ લેવલથી બધું જોયેલું છે. ઘણીવાર એવું હોય કે જે ટોપ પર વ્યક્તિ બેઠા હોય ને એમને નીચેનો ખ્યાલ હોય કે નીચે શું ચાલી રહ્યું છે, અને જેમણે આ લેવલથી બધી વસ્તુ જોઈ હોય ને એ દરેકનું કહેવાય ને, દરેકનું સુખ દુઃખ સમજી શકે અને દરેક વસ્તુ સમજી ચાલી શકે. એ યોગાનુયોગ એમને જ્યારે એ રાષ્ટ્રીય મહામંત્રી બન્યા તો દિલ્હી હતા, તો એમણે સામેથી જ કીધું કે આ વખત ચાલો દિવાળીમાં તમે લોકો અહીંયા આવો એમ. તો અમે લોકો એકવાર 3 દિવસ હરિદ્વાર ગયા, ઋષિકેશમાં રોકાયા હતા અને 3 દિવસ હરિદ્વાર ઋષિકેશ બધે ફર્યા. ફરી એકવાર
વર્ષ પછી 1999માં ચારધામની યાત્રા એમણે અમને કરાવી. આમાં નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય મહામંત્રી ભાજપના હતા. ઓમજી માથુર એ અત્યારે સિક્કિમના ગવર્નર છે, એ રાજસ્થાનના મહામંત્રી હતા. એવી રીતે હરિયાણાના મહામંત્રી હતા મનોહરલાલ ખટ્ટર, જે અત્યારે કેન્દ્રમાં મિનિસ્ટર છે. હરિયાણામાં ચીફ મિનિસ્ટર પણ રહ્યા એ હતા. હરીશભાઈ રાવલ, જે સિનિયર પ્રચારક છે ગુજરાતમાં, વિદ્યા ભારતીનું કામ સંભાળતા, એ હતા. મને જવાનો લાભ મળ્યો. તો અમે ચારધામની યાત્રા કરી. આજે ચારધામનો જે વિકાસ થઈ રહ્યો છે ને, 4 લાઇન જે રોડ બની રહ્યા છે, એ એમની એ દ્રષ્ટિ છે. કારણ કે એ તે સમયે સામાન્ય લોકો જાય એ રીતે ખચ્ચર પર બેસીને અમે યાત્રા કરી હતી. ગંગોત્રી યમનોત્રી બાય કાર ગયા હતા, અને કેદારનાથ અને યમનોત્રીમાંનો ખચ્ચર પર બેસીને ગયા, ગંગોત્રી અને બદ્રીનારાયણ. હવે આ યાત્રા એમણે સામાન્ય યાત્રીઓની જેમ કરી હતી 1999માં. આજે એ એમના જ માર્ગદર્શન હેઠળ ઉત્તરાખંડનો વિકાસ થઈ રહ્યો છે. આજે તમે ચારધામની યાત્રા જાઓ તો તમને એમ થાય કે અહીંયા 4 લાઇન રસ્તા બની રહ્યા છે, બને છે. તો એ વિકાસ એમની દ્રષ્ટિ છે. એટલે એમનો જે અનુભવ છે એ વાતો પણ એ રીતે કરે કે આપણને કંઈ ને કંઈ તો શીખવાનું મળે, સ્વાભાવિક જ છે. એટલે એક સરસ હું માનું છું. અને એના કારણે અયોધ્યાનું આંદોલન જે આખું ચાલ્યું, એમાં સંઘ પરિવારમાં એક થિંક ટેન્ક કહો, એક વિચાર કહો, એમાં નરેન્દ્રભાઈનું પોતાનું ખૂબ મોટું યોગદાન રહ્યું. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા હતા. એમની સાથે મને સંગઠન મંત્રી તરીકે કામ કરવાનો અવસર મળ્યો. તો એ પણ કેન્સર સર્જન હતા, ડૉક્ટર હતા. પૂરો સમય પછી વિશ્વ હિન્દુ પરિષદને એમણે આપ્યો. તો આવા એક લોકોના દ્રષ્ટિકોણથી જ આખા દેશમાં હિન્દુ એક વાતાવરણ બન્યું. અને નરેન્દ્રભાઈનું હિન્દુ જીવન મૂલ્યોના સંદર્ભમાં કહો કે સંઘ વિચારને કેન્દ્રમાં રાખીને પોતે આગળ ચાલે છે, એના પરિણામે ધીમે ધીમે જે અનુકૂળતા બની કે કેન્દ્રનું શાસન એમના હાથમાં આવ્યું. આજે ભારતના જેટલા ધાર્મિક સ્થાનો છે, પાવાગઢનું હમણાં ઉદાહરણ આપો કે ગયા વખતમાં નરેન્દ્રભાઈના હાથે જ, પ્રધાનમંત્રીના હાથે પાવાગઢમાં ધ્વજા ચઢાવવામાં આવી. 500 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મહાકાળી માતા મંદિર ઉપર ધજા ચડી. કેમ આવું થયું? તો પહેલાં એના પર મંદિર ઉપર દરગાહ હતી. એ દરગાહને મંદિર પરથી નીચે ઉતારી. હમણાં મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો એમાં એ દરગાહ નીચે ઉતારી સાઈડમાં બનાવી પાવાગઢ મહાકાળી માતાના મંદિરમાં, અને એના ઉપર ધ્વજ ચડાવવાનું કામ પ્રધાનમંત્રીના હાથે થયું. તો આ બહુ મોટો ચેન્જ છે. તમે કામાખ્યાનો વિચાર કરો કે ઉજ્જૈનનો વિચાર કરો, વારાણસીનો વિચાર કરો, તો આજે આખા દેશના ધર્મસ્થાનો એની કાયાપલટ થઈ રહી છે. આજે કાશીની આખી કાયાપલટ, કાશી વિશ્વનાથના દર્શન કરો એટલે ગંગા માતાના સીધા દર્શન થાય. તો આ દ્રશ્ય જે છે એમના શાસનમાં, અને એના પરિણામે જ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું આંદોલન આટલા વર્ષો ચાલ્યું. કોઈને કલ્પના હતી કે આ આંદોલન અયોધ્યામાં મંદિર બનશે? આપણે સંકલ્પ કરતા હતા. તો આપણે એવું કહી શકાય કે સંકલ્પમાં બહુ મોટી શક્તિ છે. અને એટલા માટે એ 2014માં પ્રધાનમંત્રી બન્યા, અને એ 5 વર્ષનું જે કોર્ટ કચેરી આ જે કંઈ ચાલ્યું હશે એનું પરિણામ એ આવ્યું કે 19માં જ એનો ચુકાદો, 20 ફેબ્રુઆરીમાં તો ચુકાદો આવી ગયો અને સરકારે ટ્રસ્ટ બનાવી દીધું. અને 5 ઓગસ્ટ 2020 પ્રધાનમંત્રીએ જાતે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો, ભૂમિપૂજન કર્યું, શિલાન્યાસ કર્યો. અને એમના જ હાથે 21 જાન્યુઆરી 2024માં આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એનું ઇનોગ્રેશન થયું. આખી દુનિયાએ જોયું. માનો કોઈ વાત અશક્ય નથી, અસંભવ નથી. સંકલ્પમાં બહુ મોટી તાકાત છે. આખા દેશના સંતો જે વાત કરતા હતા કે ભાઈ આ રામ મંદિરનું આંદોલન એ માત્ર એક મંદિર માટેનું આંદોલન નથી, આ આખા ભારતના પુનર્નિર્માણનું આંદોલન છે, હિન્દુ રાષ્ટ્રની પુનર્સ્થાપનાનું આંદોલન છે. અને આજે અયોધ્યામાં રામ મંદિરનું જે ઉદ્ઘાટન થયું, કેટલી આખા દેશની સેલિબ્રિટી, આખા દેશના ધનાઢ્ય લોકો, આખા દેશના દરેક મતપંથના સંપ્રદાયના સંતો એમની ઉપસ્થિતિમાં આજે રામ મંદિરનું ઇનોગ્રેશન થયું. દુનિયા આજે ગૌરવથી આજે અયોધ્યા, કાશી, પ્રયાગ આ એવા સ્થાનો છે કે જે સ્થાનોમાં હજારો લાખો લોકો
કે એને એમ થાય કે હું દર્શન કરી આવું. આજે અયોધ્યા, અચ્છા, અયોધ્યાની કાયાપલટ આજે થઈ ગઈ. જે અયોધ્યામાં સિંગલ ગલીઓના રસ્તા હતા, આજે 4 લાઇન રસ્તા ત્યાં થયા. આજે ત્યાં વિકાસ દેખાઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું ડેવલપ થયું, Infrastructure તો- એરપોર્ટ્સ બની હા, ગયા, એરપોર્ટ અયોધ્યામાં આવી ગયું. આવી ગયું. કોઈ કલ્પના કરતું હતું કે અયોધ્યામાં એટલા બધા વિમાનો એક સાથે ઉતરશે કે? તો આજે એ શક્ય બનાવ્યું. તો એક વસ્તુ ચોક્કસ છે કે હિન્દુ વિચારને લઈને કોઈ સત્તામાં બેસે તો એ વિચારને સાકાર કરી શકે, અને નરેન્દ્રભાઈએ એ પ્રૂવ કર્યું કે તમે ધારો એ તમે કરી શકો. અને આજે આપણે બોલતા હતા કે કાશ્મીર, અમે સાધુ સંતોએ કહેતા કે કાશ્મીરની 370મી કલમ દૂર થવી જોઈએ. કોઈને લાગતું હતું કે થશે? થઈ. આજે કાશ્મીરની સમસ્યાનું સમાધાન થઈ રહ્યું છે. નહીં તો માણસને ડર લાગે, મુસલમાનથી હંમેશા બીક લાગે. કોઈ પણ વ્યક્તિ રાજસત્તામાં હોય એને એમ થાય કે મુસલમાન તોફાન કરશે. આજે ભલે તોફાન કરે, બહુ મોટી એમના એજન્ડામાં છે કે જનસંખ્યાનું અસંતુલન જે આજે દેશમાં છે એને કોઈને કોઈ વિષયે, કોઈને કોઈ રીતે પણ એને કંટ્રોલ તો કરવા જ રહ્યા. કારણ કે આજે બહુ મોટો થ્રેટ આપણી સામે આવી જ રહ્યો છે, આ કે વસ્તી એ લોકોની જે રીતે વધી રહી છે. આજે હિન્દુઓમાં 2 બાળક કરતાં હવે 1 જ બાળક, અને હવે તો લગ્ન નહીં કરવું એવો પણ એક વર્ગ વધી રહ્યો છે કે કમાઓ, ખાઓ ને લહેર કરો. અને આ બાજુ મુસ્લિમ અને ઈસાઈ, એની જનસંખ્યા જે રીતની વધી રહી છે, એ સમય એ જે સંકટની સામે આપણને પણ કંઈક નવું કરવાની, અથવા ના આપણું ભવિષ્ય ઉજ્જવળ છે, એવું જેમ આઝાદીનું આંદોલનમાં દેશ આઝાદ થયો, એવી જ રીતે અયોધ્યાનું રામ મંદિરની પુનર્પ્રતિષ્ઠા થઈને એ જગ્યાએ ભવ્ય મંદિર બન્યું. એનો અર્થ થયો કે સંકલ્પમાં શક્તિ છે. તમે જે ધારો, જે નક્કી કરો, એ ચોક્કસ થઈ શકે છે. એ આ અયોધ્યાના મંદિર નિર્માણથી ઓકે.